ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. પાછા આજે વાડીએ ચક્કર લગાવવા આવ્યા છીએ હું ને મમ્મી. હવે કે એમાં કેવું માંડવી થઈ ગઈ છે, મમ્મી ઉતારે છે ફૂલ સવારમાં. અને પપ્પાએ પંપ ઉપાડ્યો છે દવા છાંટવા માટે. એટલી બધી દવા છે માંડવીની છે, વૈધ કરવાની. અચ્છા, જો NPK ના ટીકડાની બધી છે, ખડની છે, બે ભેગી. જો હા છે 1 2 3 4 અને 5. એ તો કંઈક ટ્રાયલ પેક છે. હવે એ સીલ જ એવું એમાં કરેલું હોય એવું હતું. આ દવામાંથી આવું રૂછા ને ઘાટું આંબલી જાય, ચટણી જેવું નીકળે જો જવા. હવે રૂછા આવે છે. ચટણી લાગે, આંબલીની ચટણી ભરીને દઈ દીધી હોય એવી. આવી બધી અલગ અલગ દવા હોય છે. અને મમ્મી હવે ફૂલ ઉતારતી અહીંયા પહોંચી ગઈ છે. ઉતારી લીધા પણ બે દી થયા. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ટીંડોરા થઈ ગયા મોટા, 3 દી વાડીએ નો આવ્યા હતા. ઓહ, તાર પપ્પા આવતા પણ બે ત્રણ લેવા, એટલે આમ ગોતી ન લેતા હોય. લાજે મમ્મી અંદર થી બધો સફાયો કર્યો, ગોઈતા ફાઇન્ડ કર્યા અંદર થી. શરૂઆત થઈ છે ગોતવાની. એવું છે. પેલા તો ફૂલ ઉતાર્યા. ડોલર ના ફૂલ તો 2-3 જ ચડાવે નથી. બધી મમ્મી અંદર થી ફાઇન્ડ કરશે, સંશોધન કરશે. ફાઇન્ડ ટીંડોરા. આટો મારવા જઈવા, ગોતવા જ બધું ફાઇન્ડ કરવા જઈવા છે. એવું છે. એટલે જો ફાઇન ટીંડોરા. અહીંયા જો કેટલા બધા આવ્યા છે ફૂલ પહેલામાં. અને જો કેટલી મોટી થઈ ગઈ છે માંડવી, તમને અંદર જઈને બતાવી દઉં. જો વરસાદ આવ્યો તો કાલે બપોર પછી. અહીંયા તો આપણે ઘરે નહોતો વરસાદ, ઘરે છાંટોય નહોતો ને અહીંયા વરસાદ હતો. બોલો, જો આવડી થઈ ગઈ છે આવડી. આ તો બહુ વધ કરી ગઈ છે. આમ નાની છે એ રીતે છે. હવે શું ઉગી ગયું? હા, આપણે તે દિવસે આના લાસ્ટ વ્લોગમાં જ્યારે વાડી આવ્યા હતા ત્યારે વાલ વાવ્યા હતા અને આવ્યા ને પાછા છે આવડા વાલ થઈ ગયા. બોલ કેવડી ગ્રોથ કરી એમ મમ્મી. આ તો બહુ મોટા થઈ ગયા, આટલા બધા મોટા થઈ ગયા. એટલે વાલ તો આમ બહુ ગ્રોથ કરે છે સારી થોડા દિવસોમાં જ. ચાલો મગની સિંગુ ખાવા. મગની શીંગુ જો આવી ગઈ. મગ અમારે ખાવાના થઈ ગયા. અરે જો સિંગુ કેવી આવી છે. હા, સિલ્વર ખાવાની જો. અહીંથી આ તોડ્યા 3-4. એવું છે. ને જો વધી ગયો ઝુમખડી. રીંગણીનો રોપ વધી ગયો. આ ઝુમખડીનો આ તો પણ એવડો ને એવડો રહ્યો છે રોપા વાળો મમ્મી. ઈ હવે થોડોક ઊંચો થયો. આમાં બહુ વાર લાગશે મને એમ છે આવતા. હજી આમાં આવ્યા. આમાં જોજે મમ્મી, ચેક કર રીંગણા આવ્યા કે નહીં ક્યાંય. તેથી તોડી ગયા હતા. ના હજી તો આવે છે. તેથી 3 લીધા હતા, હજી હવે આવશે મીન્સ ઓકે. હા, અને હજી આમાં તો કાંઈ લાગતું નથી આવે એવું. પછી આ બધું તો એમનું નાયલું જ છે ખાલી વહેલા. યસ, જો બેંગન की શરૂઆત हो गई. બેંગન ચીપડા આમાં જ ગોતવા જાજો. સામે ક્યાંક વેલા ઉઈ ગયા છે. હા, મેથીની હાર પણ થઈ ગઈ. જો મેથીને વાલ આઈ રહ્યા. મેથીની હાર થઈ ગઈ છે. તો ચાલુ જ હોય, જઈ આવી તઈ. કઈક નું કઈક યાદ આવે એટલે કઈક નું કઈક વાવી દેવાનું. હજી યાદ આવ્યું હોય વાવી દેવાનું હોય. વાવણી થાય ને પછી મહિનો થી તો વાવણી થયા પછી વાવવાનું જ આવે. હા, બધું વાવવા કરવાનું. જેમ આમ પડતું જાય ને વાવે રાખી. અને જો આમાં શું છે, ભીંડો છે. ભીંડો ક્યાંય આવ્યો છે? ના ભીંડો ક્યાંય નથી આવ્યો. આમાં ફૂલ દે દીધું છે. આવ્યા હતા પણ આમ ફૂલ આવ્યા હતા ને જો આ મમ્મી ભીંડો બંધાવાનો ચાલુ થઈ ગયો. જો અહીંથી બંધાય છે. આ બંધાવા માંડ્યો. જો નાનો થયો છે. એનું ફૂલ જો કેટલું સરસ મજાનું છે. અને ગુવારમાં તો આવું જ થાય છે. ગુવાર આવતો જ નથી. અહીંયા નથી આવતો, વાંય નથી આવતો. આવડો મોટો થઈ ગયો છે તો પણ. શું કહેશો મમ્મી? ગલગોટાનો આપણે પડીકી લઈને બી વાવ્યું હતું પારે. એકય દાણો નથી નીકળો. હા, એનો એકય દાણો નીકળ્યો. ધાણા ઉગ્યા ને ધાણા ને ખળ ઉગ્યું. અને જો કેવો એ તડકો નીકળી ગયો સરસ મજાનો. જો અસલ કોમળ તડકો. કોમળ આવો તડકો લેવા વાળી આવવું પડે. સરસ તડકો નીકળ્યો છે. વરસાદ રહ્યો છે ને હવે એપાર્ટમેન્ટ વાળાને આવો તડકો ન ચડે. હા, એમ નો ચડે. તો ઘરે મળે ને વાડીએ મળે.
એટલે તડકો નીકળી ગયો છે અને પપ્પાને હવે દવા છાંટવાનું ચાલુ કરવાનું છે ને અમારે બધું શાકભાજી ને એવું બધું કલેક્શન કરવાનું છે. વાડીએ વિહાર કરવા આવ્યા છે. આજે કામ નથી કરવાનું, કામ કરવા નથી આવ્યા, ચાટો મારવા જેવા છે. ચીપડા વીણવા માટે ક્યાં છે કે જો તમે, અને પાછળ ઘનઘોર અંધારું છે ને આ બાજુ સૂરજની રોશની છે. જો કેવું એટલો બ્યુટીફુલ આમ ઇમેજ કેપ્ચર થાય છે ને અત્યારે તો મસ્ત. ને પપ્પા પણ દવા છાંટે છે, મમ્મી ચીબડા વીણે છે. અને જો મનીષભાઈએ છે ને કાલે મજૂરી દીધા હતા, હવે આજે કે નહીં હારો આવે દવા છાંટવા વાળી કરો. એ શેની દવા છાંટે, ખળની છે કે વધની છે ખબર નહીં, પણ દવા છાંટે છે. જો એ પણ એને જો પણ ઘા જાય છે, આમ દવા છટાઈ છે, એ દવા છટાઈ છે અને ચીબડા વીણાય છે. મમ્મી જબલામાં લેશે પાલક છે, પાલક. જ્યાં થેપલા પુડલા માટેનો મસાલો ભેગો કરું છું. મમ્મી કરતા જો મોટો થઈ ગયો ગુવાર, પણ ગુવાર નો આવ્યો, એના કરતા મોટો હે મમ્મી કરતા. ગુવાર ને મને એવું લાગે છે કે ખાલા મફત નો ઉભો છે. હા, એક એમાં એક સિંગ બંધાતી નથી. હા, સિંગ જો ફૂલ આવે જો, એક સિંગ ને સિંગ આવતી જ નથી. આ એવી સિંગ આપણે કઈ સિંગ નથી આવી જો. એ વાહ વાહ વાહ, એક સિંગ આવી. વાહ, એક કે બે સિંગ આવ્યું. મમ્મી કરતા મોટો થયો પણ બે સિંગુ દીધી હજી. હું આપને દેખાતી નથી જો. જો આજે આપણે મમ્મી યારે કમ્પેર કર્યું એટલે આવવા માંડી કે લાવો લાવો સિંગુ દવા લો. આ રહી જો. આવી આવી આવ્યા સિંગુ આવી. બધામાં જોઈ લઈ, બધામાં ચેકિંગ કરો. ચાલો કેમાં આવી છે કેમાં નથી આવી, ચેકિંગ સ્ટાર્ટ નાવ. આપણે જેની યારે માપ કર્યું ને એમાં જ આવી પાછી સિંગુ. ઈ એવું છે જો, પછીથી આમ બીજે કમાઈ નથી છે એમાં છે. સારું જોવો તો અમારે અહીંયા દવા છટાવા માંડી છે. એક ઉથલ લાગી ગઈ ને હવે બીજો પંપ ભરાઈને જાય છે. જો આ રીતે કઈક દવા છટાય છે, 4 હારુમાં એક હારે જાય એ રીતે છે. જો શેનો રોપ છે મમ્મી? મરચીનો રોપ છે. મરચીનો રોપ જો મમ્મી ત્યાંથી લીધો છે, ઉપાડ્યો છે. જો એટલો ઉપાડી લીધો, મોટા મોટા છોડવા જે એટલો છે. આપણે તો થોડોક જ શોખ છે, કારણ કે મરચા બહુ થતા નથી. સ્પેશિયલ મરચી વાવી હોય ને તો એની સ્પેશિયલ દવા આવે એવું છે. એટલે આપણે તો બધાય ભેગી સટાતી હોય ઈ જ સાટતા હોય. સ્પેશિયલ આટલી મરચી હાથ લેવા બે અલગ દવા નો હોય આપણે એમ. એટલે આપણે તો તોય વાવી, ખેતર હોય ને એટલે હંધું વાવી જાણી જે થાવું કુદરતી વાતાવરણ રીતે જે થાવું હોય ને ઈ થાય. એટલે આટલા જ છોડવા આપણે વાવવા છે. અને આપણે બહુ મરચા કઈ ખાતા નથી, તીખું ઘરમાં હોય. એટલે આપણે જો 250 મરચા લીધા હોય ને તો અઠવાડિયું હાલે. ઓકે, એટલે તોય થોડા છોડવા વાવી, બે ત્રણ ખાઈ એટલા તો આપણે એટલામાંથી જડશે જ. એટલે એટલામાં વાવવાના છે શાકભાજીમાં. તો ચાલો અટેક કરો. શાકભાજી ઘૂસી ગયો ને હું ત્યાં ઘૂસી ગયો. એ બા થઈ ગયું. આમાં પગ ઘરી જ જાય છે. કેમ ગયું તોય મને કઈ ખબર ન પડી. એમાં પપ્પાએ મોટર ચાલુ કરી ને તો પાણી ગયું, આખો પગ અંદર જ વયો જાય. એટલો પગ અંદર વયો જાય. બોલો આપણે છે ને હવે ત્યાં વાવી દઈ. મમ્મી અહીંયા બધ બેઠું છે. મેં જોયું તું ટીંડોરા ઉતારી છે. જો માણા હોય ફટકાઈ જાય તો કોઈ ડાયરમાં ફટકાય, ડાયર આમ થાય તો ઉડે. ઊંચું માણા હોય તો ડાયરમાં ભટકાઈ જાય તો ઉડે. હા ઈ છે. અહીંયા મધ બેઠું છે એવું જો આવી રીતનું. એટલે મમ્મી કઈક કે છે. શું કે છો મમ્મી? જ્યાં રસાયણ હોય ને મીઠાઈસ, એટલે જ્યાં રસાયણ હોય ને મીઠાઈસ, પછી ન્યામાં તો બેસે. જ્યાં રસાયણ અને મીઠાશ હોય ન્યામાં તો બેસે. મમ્મી નું કહેવું એમ છે. એટલે આ મીઠાઈસ એટલે આ ફૂલમાં બધે રસ હોય ને. યસ. આ શાકભાજીમાં બધે આ માંડવીમાં અને બધે ફૂલ વાવ્યા હોય એમાં બધે ફૂલમાં રસ હોય ને, એ રસ આટુથી આટલામાં બે એટલે આટલામાં રસ ચૂસી ને બાંધે. એવું છે. એટલે કે આપણે ત્યાં જ ફૂલ છે ને ફૂલમાં છે ને અત્યારે જો હું તમને જઈને બતાવું ને તોય હોય છે કબૂતર પાણી પીવા એવું. જો દોરીઓ ચાલુ કર્યું તો એમાં પાણી પીવા એવું. ઘૂ મમ્મી મરચીનો રોપ આવે છે. મેં ઓલા ફૂલ ઉતાર્યા ને પીળા, એમાં તો ફૂલે બેઠી. પેલા ત્યાં લાવવું પડે પછી ફૂલ તોડી હતી. બેઠી જ હોય એટલે એમાં છે જ જો ફૂલમાં. એટલે આપણે બધા ફૂલ ન તોડે એટલે બીજા ફૂલમાં બેહે, મોટા મોટા લઈ નાના નાના રાખી એટલે એમાં બેસે. અત્યારે બેઠી જ જો બતાવું. મરચીના રોપની છે ને હાયર થઈ ગઈ છે સક્સેસફુલી. અને મમ્મી છે અહીંયા
હવે અજમા વાવવા માંડી છે મમ્મીને. કાંઈક નું કાંઈક વાવવાનું જ દેખાતું હોય. જો અજમા ને વાવેતર થવા માંડી. અજમા તો રેડીમેડ જડે, પણ અજમાના પાન નો જડે, એટલે અજમાના પાન કરવા હાટું છે ને, યસ પાન ની હુકવણી કરવા હાટું. ओके अजमा के 5 के लिए यहाँ पे देखे મમ્મી વાવે છે એમ. આ ઓલું તમે શું પીઝા ની આપણે બનાવીએ એમાં ઓલું શું કહેવાય, ઓર્ગેનિક ઓર્ગેનિક ને ઓરેગાનો. ઓરેગાનો આમાંથી બનતો હોય છે ને. યસ આમાંથી જ બંધ અજમાના વાંધો જ એટલે હશે. ઈ એમાં મળે આવડી પડી ગયું. હા પણ આપણે જો વાવી જોઈએ હવે થાય છે કેવા કે ખબર પડે એટલે આજે વાવવું છું, ટ્રાય મારી છે વાવવા. तो मम्मी तो अजमा वावे से ट्राई लगा रही है मम्मी. होगा कि नहीं होगा देखते हैं. અજમા નો થાય કઈ ને, અજમા પાન તો થાય. હા અજમાના પાન થશે. હું ઓરેગાનો થશે. ઓરેગાનો ઓર્ગાનો. તો એક નાની રીંગણી છે ને એમાં રોગ આવેલો છે, એટલે આખી લંકાઈ ગઈ એટલે અમે તો ઉપાડી છે. બટ છે ને આની અંદર પછી અહીં મૂળિયા હતા બહુ ઝાઝા બધા, મેં કાપ્યા હમણાં. એટલે જો કોઈ આવી તમે રોપા લ્યો છો અને આ રીતે આમ સીધા વાવી દો છો તો એ રીતે નથી વાવવાના. આ બધા મૂળિયા હોય ને નીચેથી આખો મૂળિયા કાપી નાખવાના, જે ગુચડાયેલા હોય ને આમ ગોળ મૂળિયું ન હોવું જોઈએ. આમ સીધા એકદમ સીધા જો આ રીતના મૂળિયા હોવા જોઈએ. તો નીચેનો ભાગ હોય ને એ મૂળિયાવાળો કાપી નાખો ને પછી વાવો. બાકી આ તમારી વસ્તુ છે ને વૈધ નહીં કરે, જે અત્યારે અહીંયા થાય છે આ બધું. એટલે આ મને એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે, એટલે હું તમને કહું છું નીચેના મૂળિયા ગોળ વીંટાળેલા કાપી નાખો. બાકી તમારી વસ્તુ છે જે વાવેલી છે એ ગ્રોથ નહીં કરે કે કંઈક અલગ અલગ પરિણામ જોવા મળશે તમને. જો હજી અમે બધું વાવી રહ્યા ત્યાં તો વરસાદ પહોંચી ગયો. જો છાંટા આવવા માંડ્યા છે મસ્ત એવા. વરસાદ આવી ગયા છે. મમ્મી કહેતી હતી કે હાલો આપણે જાય, બાકી વરસાદ પહોંચી જશે. તા જો વરસાદ પહોંચી ગયો, કેવો આવે છે વરસાદ જો. અને પપ્પા છે આમ સામે છે, જો દેખાય તો 2 પંપ છાંટા ધોવાઈ જાય એવું છે. જો કેવો વરસાદ આવે છે. મમ્મીના પેલું પપૈયું છે ને એમાંથી એક પપૈયું પાક્યું હતું તો મમ્મીએ તોડ્યું, તો સુધાર્યું તો એક પણ બી નહીં. જો કેવું છે, એક પણ બી. પાંદ જેવો આકાર છે અને નાગરવેલના પાન જેવો આકાર છે, અને એક પણ બી નો નીકળ્યો. આવું ગોળ થાય પપૈયા. ઈ પપૈયા એમ ગમે તે સુધારીને એક બી નથી નીકળતો. હવે પપૈયાનો અમારે ગેપ પડી ગયો છે, પપૈયા બધા સુકાઈ ગયા છે. એક દિવસે એમાં નાના નાના બેગ છે, તો આજ વળી એક મળ્યું તો કીધું આ સુધારી ખાઈ જાય ઘરે મૂકી દીધું. એકે બી નો નીકળ્યો. આપણે વાવવું હોય તાને કેમ વાવવાનો? હા આપણે આવા પપૈયા વાવવા તાને કેમ વાવવું? એવું છે. માર્કેટિંગ કરવા માટે આવ્યા હતા અહીંયા. આવી રીતના ગાંઠિયા અને ફાફડી, ભાવનગરી ગાંઠ એવું બધું અલગ અલગ વેરાયટી લઈને આવ્યા હતા. ઈ કે અમારે રેકડી લઈને નીકળી તો ઓછું વેચાય ને, આમ ખેતરે મજૂર લોકો ને ખેડૂત હોય ને કેટલા 2 કેરેટ ને એક થેલો ભરીને આવ્યા હતા. જો પછી જો ત્યાં આવે ઉભા રહ્યા તો બધા ખેતરે ચક્કર મારે છે. મજૂર હોય ત્યાં વધારે વેચાઈ જાય. આપણે જોઈને અહીંયા આવ્યા એટલે આપણે વાડી સુધી ધક્કો ખાધો એટલે આપણે એક પેકેટ લીધું. આપડે તો કીરે બનાવી. કેટલાનું છે? 50 રૂપિયાનું 200 ગ્રામ, એટલે 250 રૂપિયા કિલો થયો. કે મેં શુદ્ધ સિંગ તેલમાં તમારે ખાઈને લેવાનું, નો ભાત પાછું આપી દેવાનું. એવું છે. એટલે કીધું ખોલીને પાછું હું આપે, તમે અહીં ધક્કો ખાધો છે તો પછી એક લઈ, એટલે તોડ્યા પછી પાછું થોડું દેવાય, એટલે લઈ લીધું છે. એટલે એક લીધું, એનું માન રાખવા. હા એટલે એવું બધું માર્કેટિંગ કરતા જાય એટલે એને કેટલું વેચાઈ જતું હોય. મજૂર હોય એ તો બધું લઈ લે અહીંયા દેવા આવે, એટલે કઈ ગામમાં જવું નહીં ને આમ નીકળે એટલે લેવાઈ જાય ને આને વેચાઈ જાય, બે નો ધંધો થાય. અને જો ઘેટા બકરાનું ગાર્ડર નીકળ્યું છે. ચોમાસામાં વધારે જોવા જડે. આમાં લોકોને વાહન કાઢવામાં પ્રોબ્લેમ થાય. હવે જો આવી રીતનું લઈને નીકળે ને એટલે મેનેજિંગ ન થાય એટલું બધું. જાજુ ટોળું હોય ને એટલે બિચારા હાકે તો ખરા એક એક બાજુ, પણ તોય ગાર્ડર કેને કહેવાય, ગાર્ડરિયો પ્રવાહ. મારા આયલા જાતે રોડ ઉપર, આપણે એમ ન કે આ ગાર્ડરિયો પ્રવાહ છે, ચી બાજુ આયલું બાજુ આયલું. હા એવું છે જો આમાં. એટલે એક બાજુ તો હાકતા હોય પણ તોય આખા રસ્તામાં રોડ ઉપર આખા રસ્તામાં થઈ જ જાય, નો હાલવા દે એમ. જો અહીંયા એક ટેમ્પો, હામી ગાડીઓ અને ઘેટા બકરા. જો આમ ગાડીઓ વાળા નીકળી નથી શકતા. આ કેટલું પ્રોબ્લેમ થાય ઘેટા બકરા લઈને. જો આમ આવી રીતે નીકળે ને તો ઘેટા જ છે જાજા બધા, મોસ્ટ ઓફ તો બકરા તો હે ને, માથે ઉપાડીને ખટાવ ભરીને લઈ જાય થાય તો એક બાજુ નથી હાકી શકતા. જો આમ 2 જણા છે એટલે બહુ ચાજા બધા બહુ ઘેટા છે. જો કેવડો વાહનનો થપ્પો થઈ ગયો, પણ અહીં રોડ બ્લોક કેવડો થાય આમાં. જો આ બધા જો તોય દોડીને કરે છે.
હા ઈ છે ને પછી બકરા એટલા બધા ચરાવવા માટે તો લઈ જ જવા પડે. એક ગામમાં થઈ ગયા પછી બીજા ગામમાં તો ત્રીજે ગામ. દોડીને હાકે તો છે પણ ભેગું નથી થતું તોય જો કેવડી ગાડી ને ટ્રાફિક થઈ ગયો. 3-4 જણા હોય ને તો વાંધો ન આવે, બે જ છે ને. તો અત્યારે જો બપોર પછી સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે કે એકદમ અંધારા વાળું છે, નહીં વરસાદ નહીં તડકો, મતલબ તડકો તો બપોર પછી આવતો જ નથી અત્યારે ચોમાસામાં તો હમણાં તો, પણ એકદમ સરસ ખુલ્લું છે ને વરસાદ નથી ને સોફ્ટ લાઇટ આવે એવું વાતાવરણ છે. અને મમ્મી છે જો અહીંયા શું મમ્મી તોરણિયા શેકેલવા માંડ્યા, સવારમાં તોરણિયા કરવાના ને પછી અત્યારે શેકેલવાનું. ના કાલના ક્યાં તોરણ કરવા પડે, જો હવે તો સવારે સુકાઈને તો બપોર થાય તો સુકાઈ જઈશ. 2 દી થયા, કાલે સુકાઈ ગયા હતા, આજે સુકાઈ ગયા. એટલે હમણાં તડકો નીકળે છે એવું. બપોર પછી ધાબળ થઈ જાય, સવારમાં તડકો નીકળે છે, સવારનો તડકો નીકળે છે. યા અને દીદી ને રિસર્ચ પેપર બને છે, શું બને છે? રિસર્ચ પેપર બનાવ્યું ને એનો પ્લગરિઝમ ચેક કરો છો. દીદી ને હમણાં થોડુંક આવી ગયું છે હેવી વર્ક આપી દીધું છે. શું આપ્યું છે? પેરાફ્રેઝિંગ ને પ્લગરિઝમ ચેક કરવું પડે, નકર કોપીરાઇટ વાળું કેમ આવે આપણે યુટ્યુબ માં સોંગ માં એવી જ રીતે આમાં આવે. એમાં તો આપણે લાયસન્સ ચેક કર્યું છે, હવે શું થાય હવે જોઈ પછી આગળ. હવે હા કન્ટેન્ટ ક્રિએટર નું લાયસન્સ લીધું ને, હવે ક્રિએટર કોન્સોલ નું છે. ક્રિએટર કોન્સોલ, ઓકે. એટલે જો આ દીદી બનાવે છે બધું, શેમાંથી લેશો? આ ગ્રામરલી ટૂલ છે, એમાં પ્લગરિઝમ ચેક થાય, આ બધું ગ્રામર મિસ્ટેક, પંચેક્શન, રીડેબિલિટી, કન્સાઇઝ ને આ બધું એમાં થાય. પછી પેરાફ્રેઝિંગ ચેક કરવું પડે, તમારા કીવર્ડ છે ને એને બીજામાં ટ્રાન્સફરન્ટ કરવા માટે આ બધા ટૂલ છે એનો ઉપયોગ કરવો પડે. એવું છે રિસર્ચ પેપરમાં, કારણ કે મેચ થઈ જાય ને તો કોપીરાઇટ આવી જાય ને આ બહુ બહાર પબ્લિશ થતું હોય, આ બધું યુનિક હોવું જોઈએ બીજા કરતા કઈ. હા ઓલરેડી ક્યાંય પબ્લિશ ન હોય ને એ વસ્તુ જોઈએ, આવી રીતે ન હોવું જોઈએ, કોપી ના કરી શકીએ. હા હજી તો કોલેજ વાળા કીધું છે તમારે 20 ક્લિપ બનાવવાની. 20 ક્લિપ બનાવવાની 10 મિનિટની. તમે જે લેક્ચર લેતા હોય ને એની ક્લિપ બનાવવાની. જે નેક આવે ને, નેક એટ્રીબ્યુશન, એમાં એટ્રીબ્યુટ 9 છે ને એનું કામ છે એવું. અત્યારે એઆઈ થી વિડીયો બને તો એઆઈ થી બને, છોકરાને એઆઈ થી બનાવતા શીખવાડે ને તમે ખુદ હાથે બનાવો છો. હાથેથી જોઈને એમાં ક્લાસ બતાવવાનો કે ફેકલ્ટી છે તો ક્લાસમાં કઈ રીતે લેક્ચર લે છે. યા એવું છે, એવું બતાવવાનું હોય. ઓકે. બાકી તો એઆઈ થી જેટલું વિઝ્યુઅલાઇઝ કરીને ઈઝી બતાવી શકીએ, એટલે એઆઈ થી વિઝ્યુઅલાઇઝ કરીને બતાવી તો એ રોબોટ જ ન ભણાવી દે. એટલું બધું ઇન્ડિયા આગળ નથી વધ્યું, બાકી તો રોબોટ જ કાફી હતા. છે ને આમ ક્યાંક રોબોટ આવ્યા છે, આવ્યા હોય, પણ ઇન્ડિયા એટલું બધું આગળ હમણાં સક્ષમ નથી થઈ ગયું કે વધી જાય. એમ હજી બધી મશીનરીમાં પાછળ છે, બહુ પાછળ છે. જો અત્યારે છે ને મેં એક ચંપો વાવ્યો છે. સવારમાં વાડીએ ગયા હતા ને તો વચાર અમારે પેટ્રોલ પંપે કાઢો આવે છે, તો પેટ્રોલ પંપે છે ને એક ચંપો છે સરસ મજાનો મરૂન કલરનો. તો ત્યાંથી અમે બપોરે વળતા પાછા લઈ આવ્યા હતા ડાળખી કાપીને, તો વાવવાની બાકી હતી. તો અત્યારે મેં રોપણ કામ કરી દીધું છે, પણ ત્યાં થોડા પાન લંઘાઈ ગયા છે કારણ કે બપોરની એમનું પડી દે. તો અત્યારે યાદ આવ્યું તો પછી અત્યારે મેં રોપી દીધું. અને આ બધા છે ને ફૂલના સીડ્સ છે અલગ અલગ, એટલે સીડ્સ રોપા છે ફૂલના બધાય. એટલે કે આ ફૂલ મમ્મી લઈ આવી છે જે કોઈને દેવાના હશે ને એ બધા માટે, એટલે ફૂલના રોપા છે બીજાને દેવાના હશે આઈ થિંક, એટલે એ બધા રોપા લઈ આવી છે. અને આપણે છે ને આ ચંપો પિંક કલરનો ચંપો છે, આ છે રેડ ચંપો અને બહાર છે વ્હાઈટ ચંપો. 3 કલરના છે. આ મરૂન જેવો છે, રેડ અને મરૂન જેવો છે. એટલે 3 અલગ અલગ યુનિક ચંપા છે અમારે. 3 કલરના થશે. હજી આ ફૂટશે પછી ત્રીજો કલર થશે. 2 તો છે ઓલરેડી. અને જો અમારી બચ્ચા પાર્ટી છે કૃતિકા ને તેજ. પાકડમ પાર્ટી ચલ રહા, પાકડમ પાર્ટી. ભાગા ભાગા ફીરા ફીરા ફીરા, પકડ પકડ પકડ, એ પકડાઈ ગઈ. અરે કૃતિકા તને આવડોકડો છોકરો પકડી જાય. અરે યાર થાકી જાય એ વાત છે. અને તે જ છે ને એક ધારો ભાગ્યા કરે અમારે. કૃતિકા ઉભી રહી જાય, આ બાજુ ઉભી રહી જાય, ના બાજુ ઉભી રહી જાય, તે જ એક ધારો ભાગે એટલે પકડી લે. મુકુંદ પટેલ વ્લોગ. જય હો તેરી કૃષ્ણ કન્હૈયા, મુકુંદ તુમ હો સબકે ખિવૈયા.